મેમ આપણે ક્રિટિકલ નર્સિંગ એ ટોપિક આમાં મેન્ટલ હેલ્થમાં જ આવે છે? Okay. ક્રિટિકલ કેર એટલે લાઈક અ મેડ સર્ચ ટોપિક. કારણ કે આજે યુવર્લ્ડના ક્વેશ્ચન્સ આન્સર્સ કરતી હતી મેન્ટલ હેલ્થ અને ક્રિટિકલ નર્સિંગમાં, એમાં રેપિડ રિસ્પોન્સ ટીમ એવો એક ક્વેશ્ચન આવ્યો હતો કે એમનો ઇમિડિયેટ એક્શન શાના માટે હોય છે, એમ કયા પેશન્ટ માટે અમુક ઓપ્શન આપે તો એ રેપિડ રિસ્પોન્સ હા. એટલે ક્રિટિકલ નર્સિંગ ને મેન્ટલ હેલ્થ એ સામાથી ક્વેશ્ચન હતો એ નહીં ખબર, બટ આ બે ટોપિક મેં સિલેક્ટ કર્યા હતા તો એમાં ક્વેશ્ચન આવ્યો હતો. પણ મેન્ટલ હેલ્થ મેં જોયું તો રેપિડ રિસ્પોન્સ ટીમ નું એવું કશું મેન્શન છે નહીં આ book. ના, એ ક્રિટિકલમાં જ ગયું હશે. અને ઇન કેસ એવી રીતે પૂછે ને તો હા. આલ્કોહોલ વિડ્રોઅલ વાવ ને એવું હોય ને, આમ બધા ટોપિક અલગ અલગ છે પણ આમ કો રિલેટેડ હોય. સેફટી હોય તો સેફટી ની અંદર તમને મેન્ટલ એ પૂછે, પીડિયાટ્રિક બી પૂછે. નથી અમુક સ્ટાર્ટિંગમાં પોર્શન્સ હા. આપેલા છે તો એની અંદર ક્લબ બી પૂછે. ક્રિટિકલ ની અંદર આની અંદર લાઈક ડિપ્રેસિવ, સુસાઇડ એવું કશું હોય ઓપ્શન, બરાબર ને? ઓન ધ સ્પોટ તમારે લેવાનું છે સ્ટેપ, તો એના રિલેટેડ બી હોય. પણ તમારા ઓપ્શન કેવા છે, ક્વેશ્ચન કેવો છે, કર્યું યુવલ્ડ? ચાલુ જ છે. બહુ જ આમ થોડું હાઈ લેવલ અઘરું. ના આન્સર્સ અમુક વાર એક્સપેક્ટ ના કર્યા હોય એ આન્સર્સ આવતા હોય. અને આપણે લર્ન ઘણી વાર એવું લાગે કે લર્ન કંઈક અલગ કરીએ છે અને આની અંદર કંઈક અલગ પૂછે છે. હા, આ મેન્ટલ હેલ્થમાં આપણે એવું જ કહીએ કે સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન આન્સર્સ કરવાના. તો એમાં હા. ઓપ્શન સિલેક્ટ કર્યો તો આન્સર રેશનલ એમાં એવું આપ્યું કે હાઇપોથેટિકલી આ કરેક્ટ આન્સર છે, બટ આપણાથી અઝ્યુમ ના થાય એમ એવું લખ્યું છે, એટલે દેટ ઇઝ ઇનકરેક્ટ. ચાઇલ્ડ અબ્યુઝ નું હતું પણ એ હા. મેન્ટલ હેલ્થ ની અંદર એમણે પૂછ્યો હતો કે આ એને. ચાઇલ્ડ અબ્યુઝ આમાં આવશે મેન્ટલ હેલ્થમાં. હા, એટલે એક ફેસ જ મિનિટ. રેસ્ટોરેશન અને હલો, હા. હોસ્ટ બનાવી દેજો. હા, ઓકે. હા હા, બોલો. મારે સાયકેટ્રિક ચાલે છે અત્યારે. અમે ચાઇલ્ડ અબ્યુઝ સુધી પહોંચી છું. પછી હું એડલ્ટ હેલ્થ નર્સિંગ આખું ચાલુ કરવાનું વિચારું છું, કારણ કે મેં આખું F1 અને સાયકેટ્રિક પીડિયાટ્રિક OBG કમ્પ્લીટ થઈ ગયું છે. એવું છે. હા, MSN ફર્સ્ટ યર હે ને? ઓકે, હા, ચલો. હા, બોલ બકા. ના, બસ એટલે આઈ થિંક આપણે ચાઇલ્ડ અબ્યુઝ નું આજે ભણવાના છે, એટલે મને આજે છે. લાગ્યું કે પીડિયાટ્રિક નું ઓપ્શન છે. ના ના, કારણ કે એવું એમાં બધું નહીં વિચારવાનું બહુ કે પીડિયાટ્રિક છે પછી તો તમે કમ્બાઈન ક્વેશ્ચન આન્સર જ કરશો. એટલે આ હું અત્યારે તમને ટીચ કરું છું ને ત્યારે મને એવું લાગે છે કે અમુક ટોપિક મેં છે ને સુપરફિશિયલી જવા દીધા છે એનક્લેક્સના. જ્યારે સોન્ડર્સ રીડ કરતી હતી ને, બીકોઝ ઓફ લેક ઓફ ટાઈમ, તો અત્યારે હું જ્યારે લાઈક ફર્સ્ટ ટાઈમ રીડ કરતી હોઉં, પણ ધારો કે યુવર્લ્ડ કર્યું હોય ને અંદરનું રેશનલ ખબર હોય ને, તો ઇટ ઇઝ ઇઝી કે તમે આમ આન્સર, તમારા ફંડા ક્લિયર હોય ને તો તમે કરી શકો. તમે એક બે વાર એવું હશે કે કોમન આન્સર સિલેક્ટ કરવાનો હશે સિમ્પલ, અને તમે બહુ ક્રિટિકલ વિચારીને ક્રિટિકલ ઓપ્શન સિલેક્ટ કર્યો અને પછી ખોટું પડ્યું. એ બસ એવું એવા એક્સપિરિયન્સ થશે. કારણ બરાબર. કે પછી એક્સપેક્ટ કર્યા ગ્રેજ્યુએટ ના હોય એવા આન્સર કે જે છે એ લાગે જ નહીં કે આન્સર હોઈ શકે એવું હતું. અને ધીમે ધીમે તમે જેમ પ્રેક્ટિસ કરશો ને એમ તમારું થિંકિંગ એ રીતે ડેવલપ થઈ જશે કે આવું હોય ને ત્યારે તો આ જ સિલેક્ટ કરવાનું, એવું ડેવલપ થશે. એટલે યુવર્લ્ડ કરો ને ધેટ ઇઝ ગુડ. અને નીચે રેશનલ વાંચવાનું. હા. હમણાં આ સિનારીઓમાં તમને એક ખોટો આન્સર પડી ગયો અને અમુક બીજો કોઈ ટાઈપનો ક્વેશ્ચન હોય ને તો એ જ ઓપ્શન સાચો પડતો હોય એવું થાય. એટલે તમને થોડો વધારે આઈડિયા આવે. Okay. Today we are going to discuss child abuse. બરાબર? ચાઇલ્ડ અબડક્શન બાકી છે ને? Child abduction is a kidnapping of a child or an infant by an older person.
A stranger can kidnap a child, criminal and mischievous purpose. આપણે થોડુંક કદાચ વાંચી કાઢેલું છે. Stranger may kidnap a child or infant to bring up him or her as the person's own child. બરાબર, એને પોતાનું ચાઇલ્ડ ના હોય તો બીજાનું ચાઇલ્ડ લઈને પછી એ પોતાના ચાઇલ્ડની જેમ એને મોટું કરવા માંગતો હોય. A parent removes or retains a child from the other parent care, often in the course of the after divorce proceeding. Because of an increased independence that occurs in the preschool age child, parents are less able to provide the constant protection they once did when the child reaches this age. Interventions that ensure the protection, including teaching the child. એટલે મીન્સ લાઈક પ્રી-સ્કૂલ ચાઇલ્ડ હોય તો આપણે અમુક પાસવર્ડ આપીએ, કોઈ એમને લઈને ના જતું રહે કે કોઈ ચોકલેટ આપે ના જતા, that type of teaching we should give to the child. એટલે પ્રી-સ્કૂલરમાં આપણો કંટ્રોલ ચાઇલ્ડ પરનો થોડો ઓછો થઈ જશે, તો there is a more chance that child get kidnapped. Question that help reveals the potential for the abuse include: who do you play with most often? Is there anyone you do not like playing with? Are there games you don't like playing? That type of question should be asked. Now, intervention. Instruct the parents to teach the child basic guideline about the personal safety, that including the following: do not go anywhere alone. Barabar? Go for intervention more closely. Always tell an adult where you are going and when you will return. બરાબર, કે હું આવી જઈશ કેવી રીતે. Say no if you feel uncomfortable with a situation. Okay. If you don't like to go anyone's home, then say no, that you need to inform the child. If any adult offers you anything without asking your parents, first step away, say no and tell someone elder. Someone adult or elder, they need to inform. If any adult asks for your help without asking your parent first, step away, say no and tell someone. If any adult ask you to keep, એવું કરે ને adult કે બેટા મને અહીંયા થોડીક હેલ્પ કર ને આમ કર ને પછી બેબી હેલ્પ કરવા જાય તો સીધું ગાડીની અંદર બેસાડીને કિડનેપ કરી શકે. ઓકે, તો એવું કહે છે. If any adult ask you to keep a secret, say no, step away, say no and tell someone. બરાબર, એ કશામાં ક્યાંય ઇન્વોલ્વ થવાનું નથી. And stranger ની જોડે વાત કરવાની પણ જરૂર નથી. Do not help anyone look for the lost dog or cat. Do not accept candy or gift from the stranger. બરાબર, stranger જોડથી નથી લેવાનું કશું. stranger ની dog ખોવાઈ જાય તો હેલ્પ કરવા નથી જવાનું. If lost in a store, do not wander around looking for the parents. Go at once to a clerk or a guard. બરાબર, ક્યાં સ્ટોરમાં કે કોઈ એવી જગ્યાએ હોય તો આમ તેમ ફરફર કરીને બધાનું ત્યાં આગળ જાય. બરાબર, કોન્સન્ટ્રેશન અને પછી બધા કોઈ પણ એમાંથી ખરાબ હોય તે ઉઠાઈ લે. Children need to learn their full name, address, parents' name and phone number. Watch for the post-traumatic stress disorder in any child who has experienced an abduction. બરાબર, કોઈએ ફીલ કર્યું છે તો એને સ્ટ્રેસ ડિસઓર્ડર છે કે નહીં. Now, child abuse. Abuse in the non-accidental physical injury. બરાબર, physical injury છે but it is not accidental. Or the non-accidental act for omission of care by parent or a person responsible for a child. Abuse comprises neglect. ફ્રીજમાં કશું ના રાખો તો એ પણ એક જાતનું અબ્યુઝ છે. નાનું બેબી હોય ને તમે એવું ના રાખ્યું હોય ચોકલેટ કે ફૂડ કે કશું, બરાબર, અને તમે જોબ પર જતા રહ્યા તો this is also considered as abuse. Abuse comprises neglect and physical, sexual, emotional maltreatment. બ્લેકમેલ કરો, આવું કર નહીં તો આ નહીં, આવું કર નહીં તો આ નહીં. હવે એ પણ અબ્યુઝ છે. અહીંયા આપણે કોમનલી કરીએ છીએ ને એવું બધું.
Neglect can be in the form of physical or emotional neglect and involves the deprivation of basic needs. Supervision, medical care, education, failure to meet child's need for attention and affection. બરાબર, ચાઇલ્ડને બરાબર ફૂડ નથી આપતા, એજ્યુકેશન બરાબર નથી મળી રહ્યું, તમે એનું ધ્યાન નથી રાખતા, સુપરવિઝન, ગંદા ક્લોથ પહેરેલા છે, ટોર્ન ક્લોથ પહેરેલા છે, બરાબર, તો એ બધું જ અબ્યુઝની અંદર જાય છે. યુ આર નિગ્લેક્ટિંગ યોર ચાઇલ્ડ. સેક્સ્યુઅલ અબ્યુઝ કેન ઇન્વોલ્વ ઇનકેસ્ટ મીન્સ લાઈક કોઈ ફેમિલી મેમ્બરમાંથી જ કોઈ એવી રીતે બિહેવ કરતું હોય, બરાબર. મોલેસ્ટેશન્સ, એક્ઝિબિટોનિઝમ, પોર્નોગ્રાફી કોઈ એવું બતાવતું હોય, પ્રોસ્ટિટ્યુશન્સ ઓર પેડોફિલિયા, આ બધા વર્ડ નાખી નાખીને થોડા મિનિંગ જોઈ લેજો વધારે ડિટેલ. ફાઇન્ડિંગ્સ એસોસિએટેડ વિથ ધ સેક્સ્યુઅલ અબ્યુઝ, બરાબર, કેવું લાગે છે કશું કેવું થયું છે, may not be easily apparent in a child cannot identify that this is a sexual abuse. Even boy નું પણ એવું થતું હોય, and he is not able to share, he is not finding the words. You can share some pictures and tell them, is it like this, and who is hurting you, who is giving you a bad touch, like that type of question you can ask. Shaken baby syndrome is caused by the violent shaking of an infant result in an intracranial hemorrhage. આપણે જોયું હતું ને બેબી બેટર સિન્ડ્રોમ, બરાબર, બેટર સિન્ડ્રોમ, આની અંદર શું હશે કે લાઈક માર્ક હશે બોડી પર રેડ કલરના, બરાબર, કે લાફા પડ્યા હોય, કોઈ સ્ટીકથી માર્યું હોય, તો અમુક હીલ થયેલા માર્ક્સ હશે અને અમુક કરન્ટલી ઇન્જરીના માર્ક્સ હશે. બોડીના અલગ અલગ પોર્શન પર જોવા મળે તો ઇટ ઇઝ ફિઝિકલ અબ્યુઝ, બરાબર, બેબી બેટર સિન્ડ્રોમ. અને શેકનમાં શું કરશે, નાનું બેબી છે 2 મંથનું ને એવું, બહુ રોવે છે, ફાધરને આલ્કોહોલિક છે, બહુ ગુસ્સો આવ્યો, આખું આમ કરી કાઢે, શેક કરી દે, તો શું કરશે, એના ઇન્ટ્રા જે કેપિલરીઝ છે બ્રેઇનની એ વેરી ફ્રેજાઇલ હશે, તો એના લીધે એને હેમરેજ થઈ શકે, બરાબર. Usually it is subdural hemorrhage or trauma. This can lead to cerebral edema or even death. Now assessment. Support the child through the physical assessment. Assess the injuries. If shaken baby syndrome is suspected, monitor the infant for a decrease in level of consciousness, which can indicate increased intracranial pressure. જો એનું consciousness decrease થતી હોય તો એનું intracranial pressure increase થઈ રહ્યું છે, અંદર hemorrhage વધારે થઈ રહ્યું છે. Report a case of a suspected abuse. બરાબર, if you find any type of abuse, we first intervention is to report the case. Nurses are legally required to report all cases of suspected child abuse to the appropriate local or state agency. Clear ને? જ્યારે ત્યારે આ ઓપ્શન સાચો આવશે, બરાબર, રિપોર્ટ કરવા વાળો. એટલે આને પ્રાયોરિટી કન્સિડર કરાય કે ફર્સ્ટ? હા, ફર્સ્ટ અંદર સિમ્ટોમ્સ દેખાતા હોય ને અને એવું ના લાગતું હોય કે નર્સ એ કન્ક્લુઝન પર નથી પહોંચી કે ચાઇલ્ડ અબ્યુઝ છે, એવું સ્ટેટમેન્ટમાં મેન્શન નથી લાગતું, તો આ એના પછીનું છે કે ગો ફોર અસેસમેન્ટ વાળો ઓપ્શન દેખાતો હોય કે ભાઈ મારે પહેલા જોવું તો પડશે ને કે ભાઈ એને છે કે નહીં અબ્યુઝ, બરાબર, તો અસેસમેન્ટ. પણ એ સ્ટેટમેન્ટમાં હું મેન્શન છે, બરાબર, કે લાઈક બધી જ રીતના એવું બતાવે છે કે અબ્યુઝ જેવું છે ને અસેસમેન્ટ વાળું ઓપ્શન નથી, તો ગો ડાયરેક્ટલી ફોર અ રિપોર્ટ, બરાબર. મને તો એવું લાગે છે જ્યાં સુધી સિમ્ટોમ્સ રિપોર્ટ ના હોય, જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને કે બોડીની ઉપર માર્ક્સ છે ઇન્જરીના અને અમુક હીલ થયેલા છે પ્રાયોરલી ને અમુક નવા છે, એનો મતલબ એમ ઇટ ઇઝ ક્રોનિક અબ્યુઝ ઓફ ધ ચાઇલ્ડ, ફિઝિકલ અબ્યુઝ. ઓકે, તો હું ડાયરેક્ટલી રિપોર્ટ પર જ જઈશ, બરાબર. I doesn't need to inform the patient whether it is female, child, older adult or that the person who is doing abuse. કોઈને મારે કશું જ કહેવાની જરૂર નથી, મારું એક જ ઇન્ટરવેન્શન છે, રિપોર્ટ ધ ઓથોરિટી. પછી ઓથોરિટી આવે ડાયરેક્ટલી, પછી એ બધું પ્રોસેસ કરશે કે ભાઈ તમે કેમ અબ્યુઝ કર્યું યા તો તને શું અબ્યુઝ થયું. ધીસ ઇઝ ઓલ નોટ માય વર્ક. ખ્યાલ આવ્યો ને તને? Place the child in an environment
અને હા, અમુકમાં એવો આવશે કે વુમન ડોમેસ્ટિક વાયોલન્સ સાથે અબ્યુઝ થયેલું છે તો અમુક સિનારીઓ આપેલો હોય તેની અંદર એવું બતાવતા હોય કે કન્વિન્સ નથી રિપોર્ટ કરવા માટે કેવી રીતે, બરાબર, અને તમે રિપોર્ટ કરો છો યા કરવા માંગો છો તો તમારે એને કાઉન્સેલિંગ એ રીતે આપવાનું કે કરવું જોઈએ. પછી આપણે ખબર છે પહેલા વાંચ્યું હતું સ્ટેપ આઉટ ફ્રોમ ધ હોમ, ઘરની બહાર નીકળી જવાનું ફિઝિકલ વાયોલન્સ લાગે ત્યારે, બરાબર, તો એ બધું તો એવો કોઈક ઓપ્શન લાગે તો એ કરવાનું. અગેન હું એવું કહીશ કે ક્વેશ્ચન પર બહુ ડિપેન્ડ કરે છે અને ઓપ્શન થોડા જોવાના, પણ જ્યારે અબ્યુઝ હોય ત્યારે ફર્સ્ટ ઇન્ટરવેન્શન ઇઝ ટુ રિપોર્ટ, બરાબર. તો એકાદો ઓપ્શન બી આપી શકે છે ને કે તે પેરેન્ટ્સ કન્સન્ટ આવું અબ્યુઝ હોય તો એ અવોઇડ જ કરવું પડશે ને. તો પછી પાછળ લીગલ એક્શન વી લેવા. ડઝન્ટ રિક્વાયર્ડ એની કન્સન્ટ એની પરમિશન, બરાબર. ક્યારેય પણ એપિડેમિક થઈ ગયું છે કમ્યુનિકેબલ ડિઝીઝનું, તમને દેખાય છે, ગો ટુ રિપોર્ટ ધ ઓથોરિટી, રિપોર્ટ ધ એજન્સી, એ ટાઈપનો આન્સર હોય ને એ સિલેક્ટ કરવાનો. Place the child in an environment that is safe, preventing further injury. બરાબર. અને આપણે એની અંદર જે સ્ટાર્ટિંગ જો તમે કરતા છો ને તો એવું વિચારતા છો કે ના હું પેરેન્ટ્સ જોડે વાત કરું, ના હું આનું કાઉન્સેલિંગ કરું, તો એવું બધું છે કરવાનું નથી. Place the child in an environment that is safe and preventing further injury. Document information related to suspected abuse in an objective manner. Document information related to suspected abuse in an objective manner. Assess the parent's strength and weakness, normal coping mechanism, presence or absence of the support system. Assist the family in identifying stressors, support system and resources. Refer the family to the appropriate support group. આપણે તે ચાઇલ્ડના ફેમિલીને લઈને જેલમાં નથી મૂકી દેવાના કારણ કે ચાઇલ્ડ હજી જીવે છે, બરાબર. પછી એમની જોડે પેરેન્ટ્સ ના લઈ લેવાય, પણ શું વોટ ઇઝ નીડેડ? કાઉન્સેલિંગ ઓફ ધ પેરેન્ટ્સ, કે આવું ના કરશો, આમ કરો, બરાબર. અને ફ્રીક્વન્ટ વિઝિટ ઓફ ધ ચાઇલ્ડ. જે હોમ હેલ્થ નર્સ હોય ને, પીડિયાટ્રિક નર્સ નહીં જાય, પણ જે હોમ હેલ્થ નર્સ હોય એને ઇન્ફોર્મ કરેલું છે તો એ શું કરશે? ફ્રીક્વન્ટ વિઝિટ કરશે ચાઇલ્ડની કે એને કશું બીજા પ્રોબ્લેમ છે નહીં ને. ઓકે, ટુ આઈડેન્ટિફાઈ ધ અબ્યુઝ. Nurses are the legally required to report all cases to suspected child abuse or elder abuse to the appropriate local state agency. State laws and procedures may vary and are always followed. બરાબર. કોઈ તમને એવું નહીં પૂછે કે આને તો એવું કશું છે નહીં હિસ્ટ્રી, તો તમે કેમ અમને રિપોર્ટ કરી દીધો? તમને લાગ્યું એટલે અમને રિપોર્ટ કરી દેવાનું, એવું નહીં. સમજ પડી ને? If we suspect, we can report. જો case of suspected child abuse, બરાબર, તમારી જોડે કોઈ પ્રૂફ માંગતું નથી, આપણે કોઈ જાતનું એક્સપોઝ કોઈને જરા પણ હિન્ટ આવવા દેવાની નથી. મને લાગ્યું અબ્યુઝ છે, આઈ વિલ કોલ ધ એજન્સી, લેટ ધેમ ફાઇન્ડ, લેટ ધેમ ડીલ અને લેટ ધેમ કાઉન્સેલ ધ ફેમિલી. ક્લિયર? નાઉ લેટ્સ કી ચિલ્ડ્રન. Children who do not have adult supervision before or after school hours. They are left to care for themselves during this time. Occurs when the children are member of a single parent family and where both parents work and need to leave the home before children are brought to the school and arriving. જેમ આપણે કરીએ છીએ કે ભાઈ જોબ પર વહેલા નીકળી જતા હોય પેરેન્ટ્સ અને બચ્ચા પછી જાતે રેડી થઈને જતા હોય, બરાબર, લાઈક 5th 6th સ્ટાન્ડર્ડમાં ને યા તો પછી બચ્ચાઓ આવી જતા હોય વહેલા અને પેરેન્ટ્સ આવતા હોય 8 PM 9 PM લાઈક સમથિંગ લેટ એન્ડ ચાઇલ્ડ રિમેઇન અલોન એટ ધ હોમ. એવા કેસમાં this situation induces stress or provoking environment for the children and places the children at a risk for an unsafe situation, injury, delinquent behavior. બરાબર. એ એમના ફ્રેન્ડ્સને બોલાવીને ડ્રિંક કરી લે, નહીં તો પછી ગન હાથમાં લઈ લે કે કંઈ પણ કરી શકે એ લોકો, ગેસ ચાલુ કરી દે, બરાબર. એની મિસબિહેવ દે કેન ડુ. ત્યાં આગળ સીસીટીવી રાખતા હોય છે, પેરેન્ટ્સ સુપરવાઇઝ પણ કરતા હોય છે, બટ there is a chance of injury and accidents.
Identify the latchy child. Encourage the parent to teach the child about the self-care and self-help skill. Assist the parent to identify possible alternatives to leaving the child alone. એટલે એવું કે બધું તમે કહી શકો કે એના પછી આ ક્લાસ જોઈન કરાવી દો, આ કરાવી દો, બરાબર, બિઝી રાખી શકે. ઇન્ફોર્મ ધ પેરેન્ટ અબાઉટ ધ અવેલેબલ કમ્યુનિટી રિસોર્સિસ such as after school programs for children, કે જેમાં children play કરી શકે, physical activity કરી શકે. Now abuse of the older adult, બરાબર, older adult નો પણ abuse થાય કારણ કે weaker છે એટલા માટે. Abuse of an older adult involves physical, emotional, sexual abuse, neglect, economic exploitation, કે ભાઈ પેન્શન આવે તો એ છોકરાઓ લઈ લે અને પછી એમને એટલું વાપરવા આપે નહીં. અહીંયા જ નહીં, ફોરેનમાં પણ આ સિચ્યુએશન છે. Older adults are most risk include individuals who are dependent because of illness, immobility, and altered mental status. Factors that contribute to abuse neglect include long-standing family violence, caregiver stress, and the older adults increasing dependence on the others. બરાબર, and dependent છે બીજા ઉપર એટલા માટે. Victims may attempt to dismiss injuries as accidental, and abusers may prevent victim from receiving proper medical care and avoid discovery. Victim શું બતાવવાનો ટ્રાય કરશે કે આ તો મને ભૂલમાં વાગી ગયું, હું પડી ગયું એટલે વાગી ગયું, એવું ફોલ્સ બોલશે. અને જે અબ્યુઝર હશે એ શું કરશે, એમને વધારે રોકશે કે તારે એવું કોઈને કહેવાનું નહીં. Direct or indirect. Victim often are isolated socially by their abuser. Like ભજન કરવા જતા હોય, મંદિરે બેસવા જતા હોય, યા તો ત્યાં આગળ ઓલ્ડર ગ્રુપ્સ હશે તો એ બધા જોડે મિંગલ થવા દે નહીં. અબ્યુઝર એને સેપરેટ રાખે. અસેસમેન્ટ, ફિઝિકલ અબ્યુઝ, જો આ બધું જ અસેસમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચનમાં એવા બધા અસેસમેન્ટ જ આપેલા હોય, તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે આ ઓલ્ડર અબ્યુઝ થયેલો છે. સ્પ્રેઇન છે, ડિસલોકેશન છે, ફ્રેક્ચર છે, અબ્રેઝન છે, બ્રુઇઝ છે, લેસરેશન છે. ક્યારેક થાય તો એક જ જગ્યાએ થાય, રિપીટેડ અલગ અલગ જગ્યાએ યા તો પહેલાનું હીલ થયેલું હોય તો એ બધું અબ્યુઝમાં આવશે. પ્રેશર સોર્સ, બરાબર, બેડ રિડન પેશન્ટ છે અને કેર બરાબર કરતા નથી. પંક્ચર વુન્ડ, બરાબર, પછી છે બર્ન્સ. માં બી થઈ શકે ને આવા અસેસમેન્ટ તો. શેમાં? સેલ્ફ નેગ્લિજન્સમાં બી થઈ શકે, લાઈક ડિસલોકેશન છે, ફ્રેક્ચર, લાઈક એવું કોઈનાથી હાર્મ ના થાય પણ આપણે જાતે બી પડી શકીએ તો એના અસેસમેન્ટમાં બી એવું આવી શકે ને. એ પણ એવું નહીં, એની અંદર એવું તમને ક્વેશ્ચનમાં હિન્ટ હશે કે ટુ બોન્સ, પણ પછી બોન્સ છે ને અલગ અલગ જગ્યાએ ફ્રેક્ચર થયા હોય. ધારો કે હું આમ પડી જાઉં તો આ હાથે થાય તો આ હાથે એક બે જગ્યાએ થશે, એની જગ્યાએ આ હાથે પણ થાય ને આ પગે થાય, લાઈક સમજ પડી ને, એ રીતના કશીક હિન્ટ હશે કે જેની અંદર આઈડિયા આવે કે ધીસ ઇઝ બીકોઝ ઓફ અબ્યુઝ. દેન પંક્ચર વુન્ડ, કે ભાઈ ઇન્જેક્શનો આપીને સુડાઈ દેતા હોય. બર્ન્સ, સ્કિન ટેર્સ, બરાબર, સ્કિન ટેર થઈ ગયેલું છે. સેક્સ્યુઅલ અબ્યુઝ, ટોર્ન ઓર સ્ટેન્ડ અંડર ક્લોથિંગ, discomfort or bleeding in a genital area, difficulty in walking or sitting, unexplained genital infection or a disease. અહીંયા પણ એવું થાય છે ને, કોઈ બહુ જ મોટા ડોસી હોય ને એની જોડે એવું કોઈ બિહેવ કરી દીધું હોય, બરાબર. ઇમોશનલ અબ્યુઝ, કન્ફ્યુઝન, બરાબર, વ્યવસ્થિત આન્સર ના આપી શકતા હોય, એકદમ કોન્ફિડન્ટલી ના કહી શકતા ના ના તમે આવજો અમારા ઘરે, બરાબર, તે કન્ફ્યુઝન. ફિયરફુલનેસ, એજિટેશન, સ્ટ્રેસ વાળું થોડું હોય, રેસ્ટલેસ હોય. ચેન્જ ઇન એપેટાઇટ એન્ડ વેઇટ, વિડ્રોવલ, કન્ટિન્યુઅસ વેઇટ લોસ થતું હોય, એનું એપેટાઇટ ચેન્જ થઈ ગઈ હોય. વિડ્રોવલ એન્ડ લોસ ઓફ ઇન્ટરેસ્ટ ઇન અ સેલ્ફ ઓર સોશિયલ એક્ટિવિટીઝ. ઓકે. Neglect, dishelvated appearance,
બરાબર, અપિયરન્સ સારું નથી. ઇનએડેક્વેટ ઇનઅપ્રોપ્રિએટ ડ્રેસ, મેં એમાં તમને ખાસ એક્ઝામ્પલ આપ્યું કે ઓલ્ડ સ્ટાઇલના કોઈ પહેરતા હોય ને, જેવા ઝુમ્મા, લાઈક કોઈ સાડી પહેરવાનું પ્રિફર કરતું હોય, જૂના જમાનાના લોકો લહેંગો જબ્બો પહેરવાનું પ્રિફર કરતું, દેન દેટ ઇઝ ફાઇન કે ઓલ્ડ ફેશન, ઓલ્ડ એમના ક્લોથ પહેરે છે. પણ જો મેલા કપડાં છે, ફાટેલા કપડાં છે, ઘસાયેલા કપડાં છે, તો દેટ આર ધ સાઇન ઓફ ઓલ્ડર અબ્યુઝ. ક્લિયર ને? ડિહાઇડ્રેશન, માલન્યુટ્રિશન, લેક ઓફ, હા બોલો બોલો. Lack of physical need such as glasses, hearing aid અને denture. આ પણ એક સિમ્ટમ્સ આપેલું હોય ફ્રીક્વન્ટલી કે એના ગ્લાસીસ 1 month before it is break, એવી રીતના સિમ્ટમ આપેલું હોય. હિયરિંગ એડ બરાબર નથી, ડેન્ચર્સ નથી, so that are the sign of neglect. Signs of medication overdose. બરાબર, ઓવરડોઝ આપી દે, વધારે સ્લીપી ફીલ કરાવવા. ઇકોનોમિક એક્સપ્લોઇટેશન, ઇનએબિલિટી ટુ પે બિલ્સ and fearful when discussing finance. બરાબર, હોમ હેલ્થ નર્સ એમની જોડે ગઈ હોય અને એમને કહે કે તમે કેમ મેડિસિન નથી લેતા, તમારે કેટલું આવે છે, તમે ક્યાં સ્પેન્ડ કરો છો, દેન દે બીકમ ફિયરફુલ. કન્ફ્યુઝન, ઇનએક્યુરસી એન્ડ નો નોલેજ ઓફ ફાઇનાન્સ, એને કશું જ ખબર નથી એમનું આખું જે આવે છે પેન્શન એ ક્યાં આગળ જાય છે. Now interventions. Assess the physical injury and treat a physical injuries. Ask if any injury is a result of someone harming them. કોઈએ તમને હાર્મ કર્યું છે એવું પૂછી લો. Report cases of suspected abuse to appropriate authority. જો આમાં થર્ડ પર આવ્યું છે ને, બરાબર, અને લાઈક ડાયરેક્ટલી તમને રિઝલ્ટ મળી જાય છે કે અબ્યુઝ જ થઈ ગયેલું છે, તો ડાયરેક્ટ રિપોર્ટ પર પહોંચી જવાનું છે. બરાબર, અને નથી ખબર પડી રહી તો આસ્ક. સેપરેટ ધ ઓલ્ડર એડલ્ટ ફ્રોમ અબ્યુઝિવ એન્વાયરમેન્ટ ઇફ possible and contact adult protective services for assistance in a placement while the abuse is being investigated. બરાબર, અબ્યુઝનું ઇન્વેસ્ટિગેશન થાય ત્યાં સુધી એમને એલ્ડર હોમમાં ક્યાંક રાખવાના. એક્સપ્લોર ધ હતો યુ વર્લ્ડમાં, એમાં આ જ ઓપ્શન હતો કે સ્ટ્રેટ ફોરવર્ડ પૂછવાનું કે તમને કોણે અબ્યુઝ કર્યું છે એન્ડ આઈ વિલ કીપ ઇટ સિક્રેટ, બટ એ ઓપ્શન ઇનકરેક્ટ બતાવ્યો હતો. એટલે કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરવાની અને સ્ટ્રેટ ક્વેશ્ચન બી પૂછવાનો, બટ એમાં એક એ આન્સર પણ એમાં એવું ક્યાંક લખેલું હશે, રિપોર્ટ ધ કેસ. એ મારે યાદ નથી એક્ઝેક્ટ ક્વેશ્ચન, એ કાલે એમાં છે ને રિપોર્ટ ધ કેસ હશે. જેમ આ કયા સેન્સમાં તમે કહો છો ખબર છે? મેં તમને શું કહ્યું કે આપણે કોઈની જોડે કશું કમ્યુનિકેટ કરવાનું નથી, જે એજન્સી વાળા હશે ને એ લોકો આઈને કરશે. આપણું કામ એક જ વસ્તુ છે, આઈ સસ્પેક્ટ અને આઈ ઇન્ફોર્મ. એમને કોઈ પ્રૂફ નથી માંગ્યું મારી જોડે, બરાબર, તો મારે શું કરવાનું? ખાલી સસ્પેક્ટ કરવાનું કે ભાઈ મને આવા 2-3 સિમ્ટમ્સ દેખાયા, સો આઈ હેવ કોલ. બરાબર, પછી એમાં કશું જ, કારણ કે શું થાય એના લીધે છે ને ત્યાં આગળ ફાઇટ થઈ જાય, એ લોકો જતા રહે, પછી ઓલ્ડર અને જે એનું કેરટેકર છે એના વિશે વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ જાય, હસબન્ડ વાઈફ વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ જાય, તો ઇટ વિલ બીકમ અ મેજર ઇશ્યુ. પણ એ એકલા નર્સે હેન્ડલ કરવાનું નથી. જેમ આપણે ઇન્ટરપ્રિટરને કોલ કરીએ છીએ એમ એજન્સીમાં કોલ કરવાનું છે. એટલે એમાં તમે કહો છો ને કે આ વાળું ખોટું પડ્યું, એમાં એવું સ્મેલી આવે છે કે મને ઇન્ટરેસ્ટ છે અને આસ્ક પૂછું છું ને, આઈ વિલ કીપ કોન્ફિડેન્શિયલ, એ રીતે પૂછું છું. બરાબર, આમાં એવું કરવાનું નથી. આમાં તમારે એમ જ કહો છો રિપોર્ટ. અને આસ્ક કરવા વાળું ઓપ્શન હશે ને એમાં એ થોડુંક એ રીતે હશે કે તમે તમે કરશો ને જેમ સોલ્વ, એમાં તમને ખબર પડશે. અમુક વસ્તુઓ ક્વેશ્ચનમાં જ હોય છે અને ઓપ્શનના સ્ટેટમેન્ટનું સ્ટેટમેન્ટ કેવું છે, મીન્સ જે સ્ટેટમેન્ટ છે એ કેવા ફોર્મમાં કરેલું છે એના પર ડિપેન્ડ કરે. ઓકે. સેપરેટ ધ ઓલ્ડર એડલ્ટ ફ્રોમ અ અબ્યુઝિવ એન્વાયરમેન્ટ ઇફ પોસિબલ એન્ડ કોન્ટેક્ટ. લાઈક તમે છે ને આ રિપોર્ટ કેસ વાળું છે ને, એ યુવલના 10 ક્વેશ્ચન હશે ને, તો એમાંથી 8માં રિપોર્ટ કેસ વાળું ઓપ્શન સિલેક્ટ કરશો ને તો સાચું પડી જશે. કદાચ 1 કે 2 એવા નીકળશે કે જેની અંદર હજી ઇન્વેસ્ટિગેટ કરવાની જરૂર છે. ઇટ ઇઝ ઇનસફિશિયન્ટ સિમ્ટમ્સ. બરાબર,
તો લાઈક એમાં કદાચ આસ્ક કરવાની જરૂર પડે, બાકી અધરવાઇઝ ગો ફોર ધ રિપોર્ટ. Separate the older adult from abusive environment if possible and contact adult protective services for assistance in placement while the abuse is being investigated. Explore alternative living arrangements that are least restrictive and disruptive to the victim. The older adult who has been abused may need assistance for a financial or a legal matter. બરાબર, એને તમે સપોર્ટ કરો ફાઇનાન્શિયલ લીગલ વેમાં, એને આસિસ્ટ ગ્રુપ બતાવો, અલ્ટરનેટ લિવિંગ અરેન્જમેન્ટ કરી આપીએ છીએ. બરાબર, સેપરેટ હોલ્ડર provide a reference to emergency community resources. બરાબર, એને એવું આપો કે અહીંયા આગળ જશો ને તો તમને એ ગ્રુપમાં ચેરપર્સન છે કે તમે એની જોડે એનરોલ થઈ જાઓ, ત્યાં આગળ જાઓ. When working with the caregivers, assess the need for a respite care or a counseling to deal with the caregiver's stress. બરાબર, એની વાઈફ પણ હોઈ શકે કેરગીવરમાં. બરાબર, તો આપણે શું કરવાનું, આપણે મીન્સ જે કાઉન્સિલ કરવા વાળું છે થોડુંક આપણે, તો એ રીતે શું કરવાનું છે કે ભાઈ સ્ટ્રેસ શું છે, શું પ્રોબ્લેમ આવે છે. ફિઝિકલ અબ્યુઝ ઓફ એન ઓલ્ડર એડલ્ટ, એના ઇન્ટરવેન્શન્સ છે. જુઓ, assess and treat the wounds, ensure that the victim is removed from the threatening environment, adhere to the mandatory abuse reporting law. બરાબર, બહુ જ બ્લડ લોસ બતાવતા હોય તો એ વખતે તમારું પહેલું એક્શન છે ટ્રીટ કરવું બ્લડ લોસને. બરાબર, અને એને થ્રેટનિંગ સિચ્યુએશનમાંથી બહાર લાવવું. નોટિફાય ધ કેસ વર્કર ઓફ અ સિચ્યુએશન. બરાબર, કેસ વર્કર એવું એટલે કે છે કે કેસ મેનેજર હતું ને નર્સિસ રોલમાં, એટલે એના આપણા ફિઝિશિયન જેવું બધા લોકો ત્યાં એ લોકો ત્યાં જ જતા હોય, એટલા લોકો તો ફેમિલી ફિઝિશિયનની જેમ કેસ મેનેજર હોય તો એને તમે ઇન્ફોર્મ કરો સિચ્યુએશન, તો શું એ થોડું વધારે ધ્યાન રાખે. ડોક્યુમેન્ટ ધ અકરન્સ, ફાઇન્ડિંગ, એક્શન ટેકન એન્ડ ધ વિક્ટિમ્સ રિસ્પોન્સ. Now another, rape and sexual assault. Rape is engaging another in a sexual act or a sexual intercourse through the use of force or coercion and without the consent of the sexual partner. બરાબર, ના ગમે કોઈને, આપણને હાથ આમ રાખેલું હોય, આમ સીધો કરવો હોય, કોઈ આપણો હાથ સીધો ના કરવા દે તો ગમે ના ગમે. બરાબર, so it is a very forceful act, so someone feel internally ડેમેજ. ઓકે, અંદરથી એને ના ગમે કે મારું ખુદનું કોઈ અસ્તિત્વ જ નથી. બરાબર, their self esteem goes at the bottom level. Okay, the victim is not required by law to report the rape or assault. Often the victim is blamed by others and receives no support from a significant others. જેમ અહીંયા આગળ સપોર્ટ નથી મળતું ને, ફોરેનમાં પણ એ જ સિનારીઓ છે. ત્યાં આગળ પણ એટલા રેપ થાય છે, ડ્રિંકની અંદર કશુંક મિલાવી દે, એ બધા સિચ્યુએશન્સ થાય છે, and they are hiding it. ત્યાં આગળ અહીંયા આપણે ગર્લ અને બોયની અંદર પાર્શિયાલિટી છે, ફોરેનમાં સેમ વસ્તુ છે. Often the victim is blamed by others. Okay, acquisitions rape involves someone known to the victim. Statutory rape is act of sexual intercourse with a person younger than the age of legal consent, even if the minor consent. બરાબર, સ્ટેચ્યુટરી રેપ ક્યારે કહે છે કે લાઈક બિલો એડલ્ટહુડ, 18 years બિલો કોઈની ઉપર રેપ કરી દીધું છે ત્યારે. અને આ એક્વિઝિશન્સ રેપ કોને કહે છે કે લાઈક ઓફિસમાં બંને જોબ કરતા છે, યા તો નેબર છે. બરાબર, તો નોન પર્સને જ રેપ કરી દીધો છે. સેમ સેક્સ રેપ females involves sexual touching, oral sex and penetration with the finger or some other object. Male, same as the for a male, female often experience stigma when seeking help. મેલમાં એવું થાય કે એને એમ થાય કે હું મેલ છું મારી પર રેપ થઈ ગયો તો હું કોઈને હાઈડ કરીશ. બરાબર, તો
there is a more stigma. Marital rape પણ હોય છે. The belief that marriage bestow rights to sex whenever wanted and without consent of the partner contribute to the occurrence of the marital rape. Like wife doesn't want to go for a sex and husband wants. So that is called as a marital. Vice versa છે, બરાબર? Victims of marital rape describe being forced to perform act they did not wish to perform and being physically abused during sex. Better than female client obtain the date of the last menstrual period. બરાબર, female client હોય ત્યારે સેક્સ માટે શું assessment કરશો? Determine the form of birth control used and the last act of intercourse before rape. Determine the duration of the intercourse, orifice violated, and whether the penile penetration occurred. બરાબર, presence of sperm થી ખબર પડી જશે. Determine whether the condom was used by penetrator or not. Shame, embarrassment, humiliation, anger, revenge. Anger ને revenge પણ બહુ આવે ને કે એને તો હું આમ જ કરી દઉં, એમ જ કરી દઉં, મારી પરમિશન વગર મને આવું કર્યું, like that. તો revenge, afraid to tell others because of fear of not being believed. બરાબર, બીજાને કહી ના શકે. લાઈક આપણે અહીંયા ગાડી મુસ્લિમ કમ્યુનિટી છે એની અંદર તો ઘણા રેપ થતા હશે કદાચ, અને એ પણ ફેમિલી મેમ્બર્સ થ્રુ થતા હશે, તો એ લોકો કહી શકે નહીં. Males may be sexually abused as a children and as adults and are the usual targeted victim of pedophiles, means male person જે કરતા હોય. Males may have a more difficulty with disclosing their abuse. Disclose નહીં કરે. Rape trauma syndrome, sleep disturbance, nightmares, loss of appetite, fear, anxiety, phobia, suspicion, decrease in activity and motivations, disruption in relationship with partner, family and friends, self-blame. કદાચ હું અહીંયા એકલી ના રોકાઈ હોત તો સારું હતું, લાઈક એવું ટાઈપનું. Guilt, shame, lowered self-esteem, feeling of worthlessness. Somatic complaints. Somatic complaints means body ache complaint, leg ache complaint. For information of the post-traumatic stress disorder. Intervention શું કરશું? Perform the assessment in a quite private area. Referral to SADV nurse. બરાબર, as appropriate. SADV નું full form જોવું પડશે. Stay with the victim and provide a client safety. Assess the client for a physical injury, treat as appropriate, assess the victim's stress level before performing treatment and procedure. બરાબર, stress level assess કરો, physical injury assess કરો, bleeding હોય તો એ પ્રમાણે એના interventions લો. Victim should not shower, bath, douche, vaginal douche. Throughout the NCLEX, we should not give a vaginal douche. બરાબર, vaginal irrigation કોઈ પણ solution થી કરવાની નથી, ક્યારે પણ. Or change clothes until an examination is performed. બરાબર. Obtain written consent for the examination. Photographs, laboratory test, release of information and laboratory samples. દરેકે દરેક વસ્તુ માટે શું લેવાનું છે? રિટર્ન કન્સેન્ટ. કોઈના ફોટોગ્રાફ્સ લઈ શકીએ આપણે એમને? ના. બરાબર, લેબોરેટરી ટેસ્ટ છે, રિલીઝ ઓફ ઇન્ફોર્મેશન કે ક્યાંક એવું બતાવવું છે કે આ આઈડિયામાં આ ટાઈપનું મિસકન્ડક્ટ થયું ને આવું બીજા જોડે ના થાય એના માટે. તો પ્રેસ રિલીઝ છે તો એના માટે પણ કન્સેન્ટ લેવાનું. લેબોરેટરી સેમ્પલ લેવા છે, સ્પર્મ સેમ્પલ્સ લેવા માટે કે એવી રીતે, તો એના માટે પણ કન્સેન્ટ લેવાનું. Assist with the female pelvic examination and obtain specimen to detect the semen. The pelvic examination may trigger a flashback of the attack. બરાબર. A shower and fresh clothing should be made available to the client after examination. Preserve any evidence.
treat physical injuries and provide client safety, administer prescribed medication, document all events in the care of the victim. Reinforce to the victim that surviving at the assault is most important. If the victim survived the rape, she or he did exactly what was necessary to stay alive. રિફર ધ વિક્ટીમ ટુ ક્રાઇસિસ એટલે એવું કહે છે કે ભાઈ રેપને ટોલરેટ કરવું પડે એવું હતું, જીવવું હોય તો, નહીં તો કદાચ મારી નાખે તો ધેટ ઇઝ ઓકે, નો નીડ ફોર એની ગિલ્ટ. રિફર ધ વિક્ટીમ ટુ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન એન્ડ સપોર્ટ ગ્રુપ ફોર અ ફ્રીક્વન્ટ કાઉન્સેલિંગ. ના આપણે પ્રિવિયસલી જોઈ હતી ક્રાઇસિસ, તો કયા કયા ટાઈપના ક્રાઇસિસ આવે ને એ છે. તો જુઓ, maturational crisis relates to the developmental stage and associated role changes. Example include marriage. જો મેરેજ છે ને એક ક્રાઇસિસ છે. સિરિયસલી ક્રાઇસિસ છે. જે મેરેજ કરતો ને એને ખબર ના હોય કે હું ક્રાઇસિસમાં જવાની છું. જે મેરેજમાં બેઠેલા હોય ને એ લોકોને ખબર હોય કે હવે બધું ક્રાઇસિસ લેવલ ચાલુ થશે. પછી છે બર્થ ઓફ અ ચાઇલ્ડ, બિગ ક્રાઇસિસ છે, મેરેજ થી એક સ્ટેપ આગળ. અને એના પછી આવે રિટાયરમેન્ટ. એનું હજી મેં એક્સપિરિયન્સ નહીં કર્યું, માઇટ બી ઇટ વિલ બી ક્રાઇસિસ, બરાબર. દેન સિચ્યુએશનલ ક્રાઇસિસ. સિચ્યુએશનલ ક્રાઇસિસમાં અરાઇઝિસ ફ્રોમ એન એક્સટર્નલ સોર્સ, બરાબર, એક્સટર્નલ સોર્સથી થાય. Is often anticipated and is associated with a life event that upset the individual's or group's psychological equilibrium. Example include loss of job, change in a job, change in a financial status, death of loved one, divorce, abortion, addition of a new family member, pregnancy, and severe physical or mental illness. આ બધા જ ક્રાઇસિસ છે, કારણ કે આ બધા સ્ટેજીસ બદલાઈ જાય છે and we are not feeling comfortable. એટલે બધા ક્રાઇસિસમાં ફીલ કરીએ છીએ. Then adventitious relates to the crisis. Disaster is not a part of everyday life, બરાબર. It is unplanned and accidental. Adventitious crisis may result from a natural disaster like a flood, fire, tornadoes, and earthquakes. A national disaster, war, riots, airplane crash. Then crime or violence like a rape, assault, murder in the workplace or a school, or bombing, or a spouse abuse or a child abuse, બરાબર. તે બધું adventitious crisis છે, જે unplanned અને accidental હોય. Now the grief and response stage 1, shock and disbelief. Individual may having a feeling of numbness, difficulty with decision making, emotional outburst, denial, and isolation. Experiencing the loss. The grief response is result of the loss of loved one, and the individual may feel angry at the loved one who died and may feel guilt about the death. Bargaining or depression, or both also may occur in this stage. જો સ્ટેજ 1માં ડિનાયલની નીચે અંડરલાઈન કરી દેવાનું, સ્ટેજ 2 ની અંદર એંગરની નીચે અંડરલાઈન કરી દેવાનું, સ્ટેજ 3 આવે બાર્ગેનિંગ, સ્ટેજ 4 આવે ડિપ્રેશન, સ્ટેજ 5 રીઇન્ટેગ્રેશન, acceptance થઈ ગયું. Individual begins to recognize his or her life and accept ની નીચે અંડરલાઈન કરી દે, the reality of the loss. ખ્યાલ આવે ને? દાબદા, denial, anger, bargaining, depression, and acceptance. Now grief in children. જો બાળકોમાં કેવી રીતે ગ્રીફ હોય? બર્થ ટુ 1 year હોય તો ઇન્ફન્ટ હેઝ અ નો કોન્સેપ્ટ ઓફ ડેથ, એને ખબર જ નથી કે ડેથ થયો. ઇન્ફન્ટ રિએક્ટ ટુ લોસ ઓફ મધર ઓર અ કેર ગીવર. કદાચ એવું થાય કે એને લાઈક 6 months, 7 months, 8 months, 9 months તો મમ્મી દેખાય નહીં, તો કલાક 2 કલાક રડે રૂટીન ટાઈમ પ્રમાણે, બટ ગ્રેજ્યુઅલી પોપઅપ કરે. એને કારણ કે એક્સપ્રેસ કરતા પણ નથી આવતું એ કેમ રડે છે. Toddlers may see death as a reversible.
બરાબર, એક્સપાયર થઈ ગયા પાછા આવી જશે. ટોડલર મે સ્ક્રીમ, withdraw, become disinterested in the environment. Grief response occurs only to the death of the significant person in the toddler's life. બરાબર, એવું કે છે કે મમ્મી પપ્પાનું ડેથ હોય ને, નહીં તો બા દાદા, ત્યાં સુધી જે ડેથ એના માટે મેટર કરે છે. બરાબર, પછી અંકલ આંટી બાજુવાનું ડેથ થયું તો એ રમતું જ હોય, એને એટલું અફેક્ટ કરે નહીં. 2 to 5 યરમાં શું થાય છે? ચાઇલ્ડ મે સી ધ ડેથ એઝ અ હજી પણ એને એવું છે કે પાછા આવી જાય. Regressive and aggressive behavior may occur. Child has a sense of loss and is concerned about who will provide care. હવે એને એવું છે કે મમ્મી એક્સપાયર થઈ ગઈ તો મને કોણ ખાવાનું બનાવીને ખવડાવશે, હવે મારી કોણ કેર કરશે, એને આવા બધા વિચારો આવવાનું ચાલુ થાય છે. બરાબર, 5 to 9 યર્સમાં શું થાય છે? ચાઇલ્ડ હેઝ અ ડિફિકલ્ટી ઇન કોન્સન્ટ્રેટિંગ. હવે એને થોડી વધારે ખબર પડે છે, રિવર્સિબલ નથી લાગતું, એને લોસ લાગે છે. ચાઇલ્ડ બિગિન્સ ટુ સી ડેથ એઝ અ પરમેનન્ટ. એને ખબર છે કે હવે ડેથ જ થઈ ગયું છે. Child may feel responsible for the occurrence. Then pre-adolescence and through the adolescence. Adolescent may regress. Adolescent see death as a permanent. Adolescent experiencing a strong emotional reaction. Now communication during grief and loss. So communicate કરીશું તો determine how much the client and family want to know about the situation. Determine whether there is a spokesperson for the family. બરાબર, લાઈક થોડુંક દૂરનું એવું પર્સન હોય ને કે જેની સાથે કમ્યુનિકેટ ઇઝીલી થઈ શકે, આપણે સમજ પડી ને. લાઈક વાઈફ એક્સપાયર થઈ ગઈ તો હસબન્ડને એવું કઈ રીતે કહીએ કે વાઈફ એક્સપાયર થઈ ગઈ, પણ એની જોડે હસબન્ડનો ભાઈ છે, બરાબર, યા તો પછી એના મમ્મી છે કે એના ફાધર છે, તો ધીમે રહીને સ્પોક પર્સનને શોધી કાઢવાનું. બરાબર. Then be aware of cultural, spiritual, religious beliefs and how they may affect the communication process. Consider personal space, issue, eye contact and touch. આપણે ક્યારેય ડેથ ડિક્લેર કરતા નથી, બરાબર ને, પણ આપણે શું કરી શકીએ કે એમને જોડે વાત કરી શકીએ કે આવું જોઈએ છે, આ મને લઈ આપો તો સારું, આ એમના ઓર્નામેન્ટ્સ છે. ઓકે, તો ફોર ધેટ વી નીડ ટુ ફાઇન્ડ આઉટ ધ સ્પોક પર્સન. Be aware of a cultural, obtain an interpreter if necessary to communicate with the family. Assist with the decision making process if asked. Use the problem solving to assist in a decision making and avoid interjecting personal views and opinion. તમને કોઈ પૂછતું નથી તમે શું કરવું છે, શું પર્સનલ વ્યૂ છે તમારો, શું ઓપિનિયન છે, એવું. બરાબર, એમને કરવામાં હેલ્પ કરો કે તમારે શું કરવું છે, આવું થઈ શકે, આવું થઈ શકે, તમને શું જોઈએ છે. બરાબર, ઘણી વાર એવું થાય ને કે રાતના લાઈક 8 વાગે ડેથ થઈ ગઈ હોય, 7 વાગે ડેથ થઈ ગઈ, યુ નીડ ટુ આસ્ક કે અહીંયા મોર્ચ્યુરીની ફેસિલિટી પણ છે ને, તમારે ઘરે લઈ જવું હોય તો ઘરે પણ લઈ જઈ શકાશે. લગભગ 10 સાડા 10 સુધીમાં તમે ડેડ બોડીને લઈ જઈ શકે. તો લાઈક you need to ask. Establish a trust with the client and encourage expression of feeling, concern and fear within the trusting, supporting and non-judgmental and non-judgmental environments. Be honest and let the client and family know that you will not abandon them. Ask સાચું બોલવાનું. Ask the client and family about their expectations and need. Be sensitive listener. Sit in the silence if necessary and appropriate. Extend touch and hold the client's family member's hand if appropriate. Encourage reminiscing behavior. If you do not know what to do in a particular situation, seek assistance. Whatever help law. If you do not know to say client and family who is talking about death or another loss, listen attentively and use therapeutic communication techniques, open-ended question and reflection. કોઈ એમને પણ વાત કરવી હોય તો સાંભળો. Encourage the own feelings. Let the client and family know that the topic of
conversation is difficult one and that you do not know what to say. સમજ પડી ને? આપણને કશા વર્ડ્સ નથી મળી રહ્યા તો આપણા નોન વર્બલ જેસ્ચર એવા હોવા જોઈએ કે આપણને વર્ડ નથી મળ્યા અને આ ડિફિકલ્ટ ટોપિક છે, તો લેટ ધેમ નો, એકનોલેજ થવા દો એમને એ ફિલિંગ. રિયલાઇઝ ધેટ ઇટ ઇઝ એક્સેપ્ટેબલ ટુ ક્રાય with the client and family during the grief process. Now, suicidal cues. Giving away personal, special and prized possession. બરાબર? ક્યારે એવું લાગે કે આ પર્સન સુસાઇડ કરી શકે છે? મારા છોકરાને બોલાવી દો, લે તું આ લઈ જા, આ ચાવીઓ લઈ જા, અને નીચે આ આપેલું છે ને તું જોજે. બરાબર? એ ટાઈપના સ્ટેટમેન્ટ આવે, ધેટ મીન્સ સુસાઇડ કરે. ઘણા લોકો તો અનસર્ટેન જ સુસાઇડ કરી લેતા હોય છે, પણ આ એવા પેશન્ટની વાત છે કે જે ડિપ્રેશનમાંથી રિકવર થતું હોય એવું પેશન્ટ. કેન્સલિંગ સોશિયલ એન્ગેજમેન્ટ્સ. બરાબર? જાતે આઇસોલેટ થતું હોય. મેકિંગ આઉટ ઓર ચેન્જિંગ અ વ્હીલ. વ્હીલ બનાવડાવતું હોય, વ્હીલમાં ચેન્જીસ કરાવડાવતું હોય. ટેકિંગ આઉટ ઓર ચેન્જિંગ ઇન્સ્યોરન્સ પોલિસી. Positive or negative changes in a behavior. Poor appetite, sleeping difficulties, feeling of hopelessness. બરાબર? Difficulty in concentrating, loss of interest in activities. Client statements indicating an intent to attempt suicide. એવા સેન્ટેન્સ બોલે કે આપણને ફીલ આવે. Sudden calmness or an improvement in the depressed client. બરાબર? અંડરલાઈન કરી રાખવા. ડિપ્રેસ ક્લાયન્ટ ડાયું બની જાય તો there is a chance of suicide. Client inquiries about the poisons, guns and other lethal items or objects. Sudden deterioration in a school and work performances. બરાબર? એને એવું થઈ જાય કે લાઈક અમારે જવું જ છે ને પછી સારું કામ ના કરી શકે, વ્યવસ્થિત કોન્સન્ટ્રેટ સ્ટડી ના કરી શકે. Now, suicidal client assessment plan. Does the client have a plan? બરાબર? ક્વેશ્ચન આવો પૂછાય. Do you have any suicide plan? પૂછાય. Does the client have a means to carry out the plan? હે તારી જોડે છે કશું? Has the client decided when she or he is going to carry out the plan? ક્યારે પ્લાન છે તમારો? બરાબર? આવું અનનેસેસરી મીન્સ એમને કમ્યુનિકેશનમાં આવા ક્વેશ્ચન પૂછી શકો. ક્લાયન્ટ લિસ્ટેડ. કહી શકે આપણને કે આવું મારો પ્લાન છે એમ? એ તો ઓલવેઝ હા કહી શકે અને છે ને કોન્ટ્રાક્ટ કરાવવાનો આવે. ડેલી કોન્ટ્રાક્ટ પણ કરાવી શકો તમે કે આજે તમે સુસાઇડ નહીં કરો, ચલો આવું લખેલું છે આની ઉપર તમે સાઇન કરો. તો એ શું થશે, એને એક ફીલ આવશે કે મેં આજે કોન્ટ્રાક્ટ કર્યો તો હું એને તોડી દઈશ. બરાબર? એવી રીતે પૂછવાનું તો છે જ. એવું ના વાત કરે જો ક્લાયન્ટ કે મારે જીવીને કશું કામ જ નહીં, જીવન જ ખરાબ થઈ ગયું છે, ખબર પડી? તો એવું બોલતું હોય ત્યારે આપણે શું કહીએ? કેમ તો તમારે એક્સપાયર મીન્સ સુસાઇડ કરવાનું પ્લાન છે કે લાઈક સમથિંગ એવું તો કહીશું ને. હવે એટલા સ્ટેટમેન્ટ મારા બી નહીં બની રહ્યા, પછી કાઉન્સેલર ને કન્ટિન્યુઅસ હશે ને એની જોડે આવું બધું મટીરિયલ હોય. કોઈ પ્લાન છે, કોઈ વસ્તુ રાખી છે તમે, લાઈક ધેટ. Client history of attempts. What suicide attempts occurred in the past and what harm occurred? બરાબર? કયા કયા સુસાઇડ જોયું હતું તમે લાસ્ટ ટાઈમ અહીંયા બ્લેડ મારી હતી, પછી આપણે કેટલા હેરાન થઈ ગયા હતા, એટલે આવું કરતા નહીં પાછા. ખ્યાલ આવ્યો ને? તો અટેમ્પ. વોઝ ધ ક્લાયન્ટ એક્સિડન્ટલી રેસ્ક્યુડ? આ બધી હિસ્ટ્રી બી જુઓ. હેવ ધ પાસ્ટ અટેમ્પ્ટ એન્ડ મેથડ બીન ધ સેમ? હેવ ધ મેથડ ઇન્ક્રીઝ ઇન અ લેથાલિટી? એને એ જ વસ્તુ ફરી રિપીટ કરી રહ્યો છે. Now, psychosocial factor. Is the client alone or alienated from others? Is hostility and depression present? બરાબર? ડિપ્રેશન જોડે હોસ્ટિલિટી, અગ્રેસિવ બિહેવિયર એવું છે. Is the client experiencing hallucination? Type of hallucination, ઓડિયો, કમાન્ડ, વિઝ્યુઅલ. ખબર પડી ને? કોઈ આવી એને કહેતું હોય કે હવે તું મરી જા, હવે તું ડિવાઇન માં જા, હવે તારું આવું થઈ જશે, કે ઓડિયો. બરાબર? કમાન્ડ આપતું હોય. બરાબર? કે લાઈક આની અંદર કશું છે.
કામ જ કરી દે, આજે તારો છેલ્લો દિવસ છે, તો કમાન્ડિંગ છે. કમાન્ડ હેલ્યુસિનેશન ઇઝ વેરી બેડ. ઓડિયો વિઝ્યુઅલ હેલ્યુસિનેશન આર વેરી બેડ. હવે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન મને એવું થયું કે પેલું ભૂત એકદમ મારી જોડે જ આવે છે અને હું જમ્પ વિન્ડોમાંથી નીચે કરી દઉં છું, તે વિઝ્યુઅલ. અને એ લોકોને એવા જ હેલ્યુસિનેશન આવે, સારા હેલ્યુસિનેશન ના આવે. બરાબર, કોઈ ક્રાઇમ કરતા, કોઈ મારતા, કોઈ એની પાછળ પડેલું છે, એના હસબન્ડ એમને મારે છે, તો એવા બધા એમને હેલ્યુસિનેશન આવે. એમના હસબન્ડનો ટેરિફિક અવાજ સંભળાતો હોય, કમાન્ડિંગ અવાજ સંભળાતો હોય. ઇઝ ધ સબસ્ટન્સ અબ્યુઝ પ્રેઝન્ટ? બરાબર, સબસ્ટન્સ અબ્યુઝ છે. હેઝ ધ ક્લાયન્ટ હેડ એની રિસન્ટ લોસીસ ઓર અ ફિઝિકલ ઇલનેસીસ? બરાબર, કોઈ ફિઝિકલ લોસ છે, બરાબર, બીજો કોઈ લોસ છે. હેઝ ધ ક્લાયન્ટ હેડ એની એન્વાયરમેન્ટલ ઓર અ લાઇફસ્ટાઇલ ચેન્જ? બરાબર. The cycle of violence. જો હનીમૂન ફેઝ, ટેન્શન બિલ્ડિંગ ફેઝ, સિરિયસ બેટરિંગ ફેઝ. બરાબર, હવે આમાં જુઓ, હનીમૂન ફેઝ છે ને, એમાં તો અબ્યુઝર contrited sorry makes promises to change loving behavior such as bringing gift and flowers and doing special thing for the victim. Victim માટે શું છે? Trusting, hoping for a change, wants to believe partners promises. બરાબર, કોઈ એવું કે લઈ હું તને બહુ જ પ્રેમ કરું છું, મારાથી તો આવું ક્યારેય થશે જ નહીં, સોરી, હું તો બહુ જ આવું 4 વાર બોલ કરે ને, બહુ પ્રેમ કરું છું, એટલે સમજ્યા પ્રેમમાં લોચા જ છે. બરાબર. Then tension building phases. Abuser. AG has a minor explosion. May become verbally abusive. બરાબર, થોડુંક વર્બલી અબ્યુઝ કરવા લાગે. માઇનોર હીટિંગ, થોડું મારવા લાગે. સ્લેપિંગ, બરાબર, લાફો મારે. એન્ડ અધર ઇન્સિડન્ટ બિગિન્સ. બરાબર, બીજો બિગિન થવાનું. બરાબર, અત્યારની જનરેશન એટલું એ છે કે લાઈક બોયફ્રેન્ડ હોય ને, તો બોયફ્રેન્ડ એ લાફો મારે. મેં કીધું બોયફ્રેન્ડ કેમનું તમને લાફો મારે છે? અમારે અહીંયા WDC સેલ ચાલે છે. તો સમટાઈમ્સ વી આર સો મચ ફિયર્ડ. બરાબર, રિલેશનશિપ બગડી જશે, ફોટો શેર કરેલા પ્રોબ્લેમ થશે, એના ચક્કરમાં અબ્યુઝિવ બિહેવિયર ટોલરેટ કરો. Feels tense and afraid like a walking or on a edge. બરાબર, એગ્સ તૂટી જાય ને, રિલેશનશિપ તૂટી જશે તો એવું લાગે. ફીલ્સ હેલ્પલેસ, બીકમ્સ કમ્પ્લેન્સ, એક્સેપ્ટ બ્લેમ. બરાબર, હવે શું કરશે કે જે બ્લેમ કરશે ને, એને અબ્યુઝરે બધું એક્સેપ્ટ કરવા લાગ્યું હશે. કોની જગ્યાએ કમ્પ્લેન કરે? બરાબર, ફેમિલીના ઓપોઝમાં જઈને મેરેજ કર્યા છે, ભાગીને મેરેજ કર્યા છે, તો દે આર ગોઈંગ ટુ સફર. નાઉ સિરિયસ બેટરિંગ ઇન્સિડન્ટ. થોડું થયું, ટેન્શન બિલ્ડિંગનું છે. હવે અહીંયા શું થાય છે? The tension becomes unbearable. The victim may provoke an incident to get it over with. The victim may try to cover up the injury or may look for a help. બરાબર, victim થી હવે ટોલરેટ થતું નથી. ટાઈપ્સ ઓફ વાયોલન્સ છે, અહીંયાથી રાખીએ, બાકી ના આટલું જ છે, બરાબર બતાવી દે. ટાઈપ્સ ઓફ વાયોલન્સમાં છે ફિઝિકલ વાયોલન્સ, ઇન્ફ્લિક્શન્સ એન્ડ ફિઝિકલ પેઇન ઓર બોડી હાર્મ. અહીંયાથી રાખીએ બાકી, કારણ કે છે ને બીજું કોઈ આવી જશે મને. 3-4 બોક્સ છે. ચલો બાય. થેન્ક યુ મેમ.